અમરેલીના ધારીમાં આવેલો ચેકડેમ 1 વર્ષથી તૂટેલી હાલતમાં છે, જેને કારણે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી, જેથી દર વર્ષે ચોમાસામાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પણ ખેડૂતોના ભાગે પાણીનું ટીપું નથી આવતું। તંત્રના પાપે ખેડૂતોને ચોમાસામાં પણ પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે, જેથી ખેડૂતો દ્વારા ચેકડેમના સમારકામ કરાવવાની માંગ ઉગ્ર બની છે। જ્યાં જ્યાં ચેકડેમ છે તંત્ર એક વખત રિપેરિંગ કર્યા છે, આપણે એમાં કોઈ ના નથી, પણ એ ચેકડેમ તમે જોવો પાછળ કે સંપૂર્ણ હાલતમાં એ તૂટી ગયા છે। ડેમ રિપેરિંગ થાય, બંધાય સારું થાય તો ખેડૂતને ને ગામને પાણીનું સારું રહે, બધી રીતે ફાયદો થાય એવું છે। થોડુંક જે સરકાર ધ્યાન દે। આખા તાલુકામાં આવા અસંખ્ય ચેકડેમ તૂટી ગયા છે અને ખાલી પગાર લેવામાં જ રસ હોય એવું મને જણાઈ રહ્યું છે। હવે જો ખરેખર આ ચેકડેમને રિપેર કરવામાં આવે તો કરોડો ગેલન લીટર પાણી અહીં સ્ટોરેજ થાય એમ છે। તો અત્યારથી આગોતરું એટલે કે 10 થી 15 દિવસની અંદર તંત્ર આ રિપેરિંગ કામકાજ કરાવે। હું છું ધારીના હરિપરા ગામે। અમરેલી જિલ્લાના જેટલા માનો કે ચેકડેમો આવેલા છે તે જર્જરિત અને તૂટી પડ્યા છે, જેનાથી પાણીનું સ્ટોરેજ નથી થઈ શકતું, પણ જળ સંચય દ્વારા જે માનો કે આને મરામત કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે તો આ વર્ષે પાણીનું સ્ટોરેજ થઈ શકે એમ છે અને જેનાથી પાણીની સમસ્યા હલ પણ થઈ શકે એમ છે। લલિયા, સંદેશ ન્યૂઝ।